लो मित्रों આપણે ફરીવાર ગાર્ડનમાં આવી ગયા છે। મારું કામ એ કોઈ કામે જવાનું, કામેથી ઘેર આવીને સીધું ગાર્ડનમાં। તો હું ગાર્ડનમાં આવી ગયેલ છે અને તમને બતાવું ગઈકાલે મેં ડોડા જે સોંપ્યા સ્વીટ કોર્ન એ અને પાછી મેં મોગરી સોંપી દીધી છે। તો મોગરી નાની નાની થઈ ગઈ છે તો તમને બતાવું। તો આ છે મોગરી। તો જો આ દીકરું हाँ हाँ ये पापा लावे नहीं। तो आ से मोगरी, आ से स्वीट कॉर्न डोडा, आ से अमेरिकन, आया से डोडा। तो जो आ लाइन पूरा ए डीचो 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 आम 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 बाम राम राम राम। तो जो आ लाइन डोडा ની સોપેલી છે અને એની વચ્ચે છે આ ઓલી મોગરી। તો પેલી સાઈડ મોગરી ફિનિશ થઈ જાય ત્યાં સુધીમાં પાછી આ મોગરી મોટી થઈ જાય। અને આમાં જો અમારો પ્લાન્ટ આ ઓલાના છે ગોટાના। એક ટમેટી આમાં છે અને આમાં છે પેલા બટેટા। ને જો મિત્રો આ છે ઓલા પીસ આપણે કહેવાય ને ઓલા ગ્રીન પીસ વટાણા। જો એના હિંગ આવી ગઈ છે, પેલી બાજુ પણ આવી ગઈ છે। જો ઓલી બાજુ મોટી મોટી છે બતાવું જોડી। આટલામાં મેં પીસ નાખેલા છે। તો એ અમુક 3-4 જે ઓલા છે એ શોર્ટ એના ઓલા થઈ ગયા છે મોટા। તો એમાં ઓલું આવી ગયું છે। તો ચાલો હું આ ટમેટીમાં છે ને પેલી ડાયરો ફૂટી ગઈ છે ને નાની ટમેટી છે ત્યાં આ બધી તોડી નાખીએ આપણે ડાયરો। તો આ નાની નાની ડાયરો છે ને આ બધી આપણે તોડી નાખવાની। તો થોડીક હાઈટ મોટી થઈ જાય ને તો વાંધો આવે નહીં। તો આવી રીતના મિત્રો ડાયરું છે ને તોડી નાખવાની ટમેટીની। નાની ટમેટીમાં પછી ટમેટા ચાલુ થઈ જાય ને આવવાના પછી ટમેટી વધે નહીં એની હાઈટ। તો મિત્રો આ અમારી કિચન વેસ્ટની બકેટ ભરાઈ ગઈ છે। તો હું પહેલાંમાં કોથળામાં ખાલી કરી નાખું। ચાલો તમને બતાવું કે મારે કેટલા કોથળા ભરેલા છે। તો જો મેં આમાં એક બકેટ ખાલી કરી ગયો હતો અને મેં મારા ગાર્ડનનું જે પેલું બધી ગ્રાસ કાપ્યું હતું એ બધું આમાં જ નાખી દીધું છે। આમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે। જો તો જો આમાં ખાતર બનવા આવી ગયું છે, ઓલમોસ્ટ બની જ ગયું છે। હવે આને ખાલી ફેરવવાનું બાકી છે। આમાંય મેં ગાર્ડનનું બધું ઓલું ગ્રાસ કાપીને નાખેલું છે। તો 3 બકેટ અહીંયા મેં સોરી 3 બાસ્કેટ ઓલી એમેઝોનના કોથળા છે એ ભરાઈ ગયા છે મારે। તો એને હું ફેરવી અને પછી અત્યારે તો મેં ઝાડવા વાવી દીધા છે। હવે નેક્સ્ટ યર હવે પાછો પ્લાન્ટ બનાવવા ને પ્લાન્ટ ઉગાડો ત્યારે હું એને એમાં વાપરી લઈ। તો આવી રીતના પેલું બનાવવાનું કમ્પોસ્ટ। અને મેં જો આમાં પેલી કલમ મારેલી છે તો હજુ કંઈ આમાં કંઈ પહેલું જ થયું નથી, મૂળિયા બુળિયા કંઈ આવ્યા નથી, દેખાણા નથી। તો થોડોક સમય પછી જોઈએ 1-2 મહિના પછી થઈ જાય તો સારું સક્સેસ જાય તો। અને આમાં જો અમારે નાની નાની ઓલી આવેલી છે બંબુ પૂચા। અહીંયા છે બધી ખરી છે એમાંથી જે અહીંયા છે। તો કેટલી બધી ખરી ગઈ મિત્રો। તો ચલો આજે મોગરી પાછી ઉતારવાની છે। આ 5મી વાર મોગરી ઉતારા। તો આજે પાછી કેટલી ઉતરે છે ગઈકાલ કરતાં આજ તો વધારે ઉતરશે, કારણ કે ગઈકાલે મેં થોડીક ઉતારી લીધી હતી જે જાડી જાડી સાઈડ હતી। તો આજે જો આખામાં બધા ઝાડવા પાસે એના ડાયરી જામ થઈ ગઈ છે। તો જો મેં બધી ટમેટીની પાંદડા અને એની નવી નવી જે ડાયરો નીકળી હતી બધી તોડી નાખી। જો આ મેં મૂળા વાયેલા છે, આ ઉગે તો સારું છે। અને આ બીજું વાયુ છે ગવાર વાયુ છે કંઈક વાયુ છે, હમણાં ઉગ્યા તો છે, હવે પછી ખબર પડે મોટું થાય તો વાર। પણ મિત્રો ઇન્ડિયાના ગવાર થતા નથી। ભીંડાઈ વાઈને મેં ટ્રાય કરી લીધા તો એ થતા નથી। જો અહીં એક ભીંડો નીકળ્યો છે, આ ભીંડો છે ઇન્ડિયાનો વાયેલો, આ છે બીજો આ છે। હવે થાય પછી ખબર પડે, કારણ કે લાસ્ટ યર મેં નાખ્યા હતા આમાં તો એ થયા જ નહીં। આમ ઉગેલા હતા પણ મોટા જ થયા નહીં, પછી એમને મરી ગયા। એટલે મેં ભીંડા વાતો ને પણ મેં ટ્રાય કરેલી છે હવે। તો જો આ કેટલા મસ્ત મારા ગોટાના ફૂલ છે।
જો ત્રીસું બતાવે છે. ત્રીસું આ શું છે? શું છે ત્રીસું? પાન છે પાન? બીજો બીજો આ બીજો જો આ બીજો જો બીજો જો લો પાન છે પાન. હવે મોગી કાં છે મોગી? એડી આ છે દીચું ચોલી આ છે આ જોલી આ મોગી છે. હા મોગી. હા મૂગી. તો મિત્રો જો હું હમણાં દવા સાઈટે રાખું છું તો હમણાં બધી પાંદડા સારા થયા છે. જો આ બધી તો જો મોગરી કેટલી લાંબી છે. ગઈકાલે વરસાદ પડ્યો હતો એટલે મેં પાણી પાયું હતું નહીં તો છતાંય સડી ગઈ છે. અને મારા છોકરાઓ આવી ગયા છે બધે ઘરમાં બધા રમે છે. તો ચાલો હું મોગરી ઉતારી લઉં પછી બતાવું તમને કે કેટલી મોગરી આજે ઉતરે છે. ઓકે. અને આ સાઈડમાં સોલ નાખવાનું કારણ કે ઓલા સ્નેલ આવતા હતા ને તો જો આ સ્નેલ બધા મરી ગયા ને અહીંયા એ નમકથી સોલથી એ બધા મરી જાય સ્નેલ. આ બધી મેં ફરતી સાઈડ ઉપર એક બીજો અહીં સ્નેલ પડેલો રહ્યો. તો એ સ્નેલ છે ને મરી જાય છે નમકથી. ખાસ કરીને નમક નાખી દેવાનું. આ તો મારે એક્સ્ટ્રા સોલ હતો એટલે મેં નાખી દીધો છે. એ સોલથી છે ને તે ફીણા થતા હતા નહીં એટલે મેં પછી સોલ નાખી દીધો આમાં. તો જો આ પ્લાન્ટ મરી ગયું. તો મિત્રો જો માંડવી ઉગી એવી તમે તો માંડવી ઉગી ગઈ છે. એક અહીંયા ઉગી છે પછી એક અહીંયા ઉગે છે જોજી નીકળતી આવે છે. પછી એક અહીંયા ઉગેલી છે માંડવી. એક અહીંયા ઉગી હતી તો એ મેં પ્રમ દિવસે ખોર્યું તો મળી ગઈ. તો માંડવી એમાં વાવી છે મેં ઉગી તો છે મોટી થાય પછી ખબર પડે. તો આવતા વર્ષે પછી વિચાર્યું જો આ વર્ષે ઉગી તો છે અને કદાચ બેઠે માંડવી પછી નેક્સ્ટ યર મોટું પ્લાન કરવું પડે માંડવીનું. લંડનમાં ઉગાવી પછી માંડવી ખાવાની પછી તો હું બતાવવા તમને માંડવી ખાય તો એને માંડવીને છે ને હું અલગ રીતના વાવી પછી તો ગાર્ડનમાં વાવી નથી. તો ચલો મેં મોગરી ઉતારવાનું ચાલુ કરી દીધું છે. જો કેટલી મોગરી લાંબી છે. ચલો મોગરી ઉતારી લેમ પછી હું તમને બતાવું આજ કેટલી મોગરી ઉતરે છે. કારણ કે ગઈકાલે થોડીક ઉતારી લીધી હતી અને આજે લગભગ થાળી તો ભરાઈ જશે. તો જો આ મોગરી કેટલી લાંબી છે તો હું ઉતારીને પછી તમને બતાવું કેટલી ઉતરે છે મોગરી. ઓકે. જો આ બધીમાં મોગરી જામ છે. મિત્રો જો આજે 10-12 છોડવામાંથી આટલી મોગરી ઉતરી જાય ખભા જેટલી. તો આમાંથી તો હજી ઘણી બધી છે ઉતારવાની. લગભગ થાળી ઉપરથી જાય આજે. તો હું બધી પૂરી મોગરી ઉતારીને પછી તમને હું વિડીયોમાં બતાવી દઉં. તો મિત્રો જો બધી દિવસ કરતાં આજે મોગરી બહુ ઉતરેલી છે. આખી થાળી ભરાઈ ગઈ છે. તો કેમ કે ગઈકાલે મેં થોડીક ઉતારી હતી ને તો રહી ગઈ હતી. આજે તો મોગરી જો કેટલી બધી છે તમને બતાવું. હમણાં હું પાણી પાઈ દેમ તો આ બધી મોગરી છે ને એ કાલે ચડી જાય. જે સડવાની છે ને બધી એ અમુક રેવા દીધી છે એ બધી સડી જાય. એટલે એવરી ડેના હું મોગરી મારી ઉતારવી પડે છે. તો ખાઈને અમે તો થાકી ગયા. આ 5મો દિવસ આવ્યો ઉતારવાનો. તો જેને ખાયો હોય તો મોગરી આવી લઈ જજો. આ એક વીક હારી છે એક વીક ઉપર. તો જેને મળે એ મળીએ ખાવા. તો ચાલો હવે મોગરી હું ધોઈને ફ્રીજમાં મૂકી દઉં અને સાંજે ખાવા માટે કરીને હું ખાઈ લઉં. અને જે કોઈ આવીએ એને આપી દઉં થોડી અને કોઈ ફેમિલીવાળા આવે એને આપ્યું. કેમ કે આજે મારો ભાઈ લઈ ગયો છે કોઈ કે મંગાવી હતી એટલે એના કોઈ કંપનીમાં કે ભાઈ મારે મોગરી ખાવી છે એટલે. તો
એ મને કહેતો હતો કે મારે મોગરી લઈ જાવી છે, તો એના માટે એ લઈ ગયો છે. તો ખાવી હોય તો લઈ જજો આવીને. તો ચાલો હું પાણી પાઈ દઉં પ્લાન્ટને બધામાં. ને મેં પેલા ગઈકાલે પેલા સોંપેલા છે, તો એ જો એને પકડી પર લીધી લાકડી, જોયું આ લાકડી પકડી લીધી ને, તો વાંધો નહીં આવે હવે એમાં. તો આ પહેલી વાર ટ્રાય કરેલા છે મેં તુરિયાને. તુરિયા થાય તો સારું છે, તો વાંધો નહીં આવે. પછી તમને બતા બધા તુરિયા થાય તમાર. ચાલો તો મિત્રો મેં પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. પાણી બધામાં પાઈ દેમ. તો મોગરીમાં છે ને પાણી જેમ પાઈએ ને આપણે એવી રીતના મોગરી વહેલી ચડી જાય. એને મોગરીને વધારે પાણી બહુ જોઈએ. આ બધા જેટલા પણ ફૂલ દેખાય છે એ બધી ફૂલમાં મોગરી જ આવીએ. લાસ્ટ યર મારે મોગરી ઓછી મેં વાવી હતી, એટલી બધી હતી નહીં. અને લાસ્ટ યર અમને ખાવા એટલી મળી ને મોગરી. આ વર્ષે તો બહુ ભરપૂર ખાઈને થાકી જવું પડશે. આટલી તો ખાઈને થાય કે થોડીક. અને હજી પણ અમે જ્યાં સુધી મોગરી હોય ત્યાં સુધી ખાવું. કારણ કે લાસ્ટ યર આનું સારવાર કરવાવાળું કોઈ હતું નહીં. આ વર્ષે તો હું અહીંયા જ છે. એટલે મોગરીની તો પાણી પીવાની મજા આવી અને અમને ખાવાની મજા આવી. કેમ કે મોગરીને એમ છે કે અમને પાણી મળે છે ને અમને એમ છે કે મોગરી મળે છે. એટલે મોગરીને પણ સારું છે ને અમને સારું છે.